તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના માંગરોળના શેઠી ગામે શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે। સુરતના માંગરોળના શેઠી ગામે શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે શાળાના બાળકો પાસે મતદાન સ્લીપ વેચવા મોકલ્યા શિક્ષકોએ, કે જ્યાં મતદાન સ્લીપ વેચવા બાળકોને આપતા જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર ફરિયાદ કરી, ત્યારે ફરિયાદના આધારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જવાબ માંગ્યો છે। ત્યારે બાળકો પાસે મતદાન સ્લીપ વેચવી એ ગંભીર બાબત હોવાની નોંધ લેવામાં આવી છે, કે જ્યાં લોકસભાની મહત્વની ચૂંટણી અને મતદાન સ્લીપ વેચવા બાળકોને લગાવવું કેટલું યોગ્ય તેવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। ત્યારે હાલ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જે ચૂંટણીની જે સ્લીપો જે છે એમાં બાળકોનો ઉપયોગ કરાયો છે, કે જ્યાં સુરતના માંગરોળમાં ઘટના બની છે। સુરત માંગરોળના શેઠી ગામે શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં શિક્ષકોએ શાળાના બાળકો પાસે મતદાનની સ્લીપ વેચવા મોકલ્યા હતા અને જેને લઈને જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી, અને જેને લઈને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જવાબ માંગ્યો છે। જો કે બાળકો પાસે મતદાન સ્લીપ વેચવી એ કેટલી ગંભીર બાબત કહી શકાય છે, ત્યારે લોકસભાની મહત્વની ચૂંટણી છે અને મતદાન સ્લીપ વેચવા માટે બાળકોને જે આ રીતે કામગીરી સોંપવી કેટલી યોગ્ય, ત્યારે આને લઈને અનેક સવાલો પણ હાલ તો ઉભા થઈ રહ્યા છે। વર્તમાન પત્રોમાં માંગરોળના શેરડી મુકામે બાળકો દ્વારા મતદારની કાપલીઓ વેચવાની ફરિયાદ ઉઠવા પામેલ હતી, જેના અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપેલા હતા। એ બાબતે કોઈ પણ ઓફિશિયલ કમ્પ્લેન્ટ અત્યારે રિસીવ થઈ નથી। રિસીવ થયેથી એની તપાસ કરી વિગતવાર અહેવાલ આપવામાં આવશે। હવે કાલે મીડિયામાં પેપરમાં જે ફોટા સાથે ચિત્ર આપેલા હતા એના માટે હું લેખિતમાં ખુલાસો આપવા માટે જવાનો છું, અને એમાં એવું હતું કે અમે એમડીએમ સંચાલક જોડે 1લી તારીખથી વેચતા જ છે સ્લીપો, પરંતુ મજૂરીએ જવાથી ઘણા ઘરો બંધ હોય અને એના માટે અમારે 2-3 વખત જવું પડે। હવે જે ચિત્ર આપેલા છે એમાં અમારી સ્કૂલના 2 જ ચિત્ર છે, બીજા બારના છે, એ ખોટા ચિત્ર છે। અને એ છોકરાઓના ઘરે મજૂરીએ જવાથી જે સ્લીપો બાકી હતી એ મારા પર પેન્ડિંગ હતી પડેલી, તો રિઝલ્ટ લેવા આવેલા એ લોકો, અને એ રિઝલ્ટ લેવા આવેલા તો એમને પૂછીને પછી મેં મોકલાવી। જે બાળકો મતદાન સ્લીપ વેચતા હતા, જે વિડીયો વાયરલ થયેલા હતા, તે આપણા ગામના છે? 2 ગામના પણ અમારી